નમસ્કાર મિત્રો, હું પંકજ પરેરા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ MBM ટ્રેનિંગ કોલેજ બોરસદ. તો મિત્રો, જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા DLED એટલે કે PTC પ્રવેશ 2026ની જાહેરાત આવી ચૂકી છે. હવે આપણે વાત કરીએ ઓનલાઈન અરજી માટેના સમયગાળાની. ઓનલાઈન અરજી તારીખ 24/6/2026 સવારના 10 કલાકથી તારીખ 5/7/2026 રાત્રિના 11 કલાક અને 59 મિનિટ સુધી કરી શકાશે. અરજી કરવા માટેની વેબસાઇટ છે ptc.dpegujarat.in અથવા dpegujarat.in. ઓનલાઈન અરજી કરી લીધા બાદ આપણે એ ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે અને હાર્ડ કોપી આધાર પુરાવા સાથે સ્વીકાર કેન્દ્ર પર લઈ જવાની છે. સ્વીકાર કેન્દ્ર પર આધાર પુરાવા સાથેની ચકાસણી કરાવવાની છે અને ત્યારબાદ ત્યાં જરૂરી ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ત્યાં આપણે ફોર્મ જમા કરાવવાનું છે અને હા, ફોર્મ ત્યાં જમા કરાવ્યું છે એની પહોંચ લેવાનું આપણે ભૂલવાનું નથી અને પહોંચ આપણે સાચવી રાખવાની રહેશે. હવે તમને પ્રશ્ન થશે કે આ સ્વીકાર કેન્દ્રો કયા કયા? તો સ્વીકાર કેન્દ્રોની જિલ્લાવાર યાદી વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે, એ બધાએ ચેક કરી લેવી. સ્વીકાર કેન્દ્રની યાદી ચેક કર્યા બાદ આપણને નજીક પડતા સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ લઈને જમા કરાવવા માટે જવાનું રહેશે. ફોર્મની સાથે અસલ પ્રમાણપત્રો લઈ જવાના રહેશે અને સાથે સાથે તેની એક નકલ પણ લઈ જવાની રહેશે. સ્વનિર્ભર સંસ્થાઓને મેનેજમેન્ટ કોટાની 15% સીટો આપવામાં આવેલી છે અને જે શિક્ષણ વિભાગના તારીખ 5/7/2012ના ઠરાવની જોગવાઈ મુજબ ભરવામાં આવશે. આ અંગેની જરૂરી સૂચનાઓ પાછળથી યથાપ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવનાર છે. હવે અગત્યની વાત એટલે કે પ્રવેશ માટે જરૂરી લાયકાત. ઉમેદવારે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અથવા તો ઉત્તર બુનિયાદી પ્રવાહમાં પાસ કરેલ હોવી જરૂરી છે. આ ઉપરાંત ડિપ્લોમા કે ITIમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે, પરંતુ તેઓ પાસે GSHSEB દ્વારા ઇસ્યુ થયેલ સમકક્ષતા પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ITI કરેલ વિદ્યાર્થીઓએ GSHSEB દ્વારા લેવાયેલ અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. તો ચાલો હવે વાત કરીએ પ્રવેશ માટે લઘુત્તમ ગુણની. ઉમેદવારે ધોરણ 12માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ, પરંતુ અનામત કેટેગરીના ઉમેદવારો માટે 5%ની છૂટછાટ આપેલી છે. એટલે કે અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે OBC અથવા તો SEBC તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર એટલે કે EWS એ બધા માટે ઓછામાં ઓછા 45% ગુણ પ્રવેશપાત્ર છે. પ્રવેશ માટેના માધ્યમની વાત કરીએ તો ઉમેદવારે ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા જે માધ્યમમાંથી પાસ કરી હશે તે પૈકી કોઈપણ માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે તે અરજી કરી શકશે. આ બાબતને આપણે સમજીએ તો ધોરણ 10 અને ધોરણ 12 જો ગુજરાતી માધ્યમમાંથી પાસ કરેલ હોય તો ઉમેદવાર ગુજરાતી માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે જ અરજી કરી શકે છે. અને જો ધોરણ 10 અને 12ની પરીક્ષા ઉમેદવારે અંગ્રેજી માધ્યમમાંથી પાસ કરી છે તો ઉમેદવાર અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે જ અરજી કરી શકશે. તો હવે આવી વાત વય મર્યાદાની. અત્યાર સુધી 24 વર્ષ સુધીના ઉમેદવારો જ અરજી કરી શકતા હતા, પરંતુ ચાલુ વર્ષથી 30 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે. તારીખ 1/7/2026ના રોજ 30 વર્ષથી વધુ ઉંમર ન હોય તેવા ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે. અનામત કેટેગરીના ઉમેદવારોને જેમ લઘુત્તમ ગુણમાં 5%ની છૂટછાટ મળી છે,
તેમ વયમર્યાદામાં પણ 5 વર્ષની છૂટછાટ મળવાની છે. એટલે કે અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ OBC અથવા તો SCBC તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો એટલે કે EWS ઉમેદવારો માટે ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ રહેશે. એટલે કે તારીખ 1/7/2026ના રોજ જેઓની ઉંમર 35 કે તેથી વધુ નથી થતી તેઓ અરજી કરી શકશે. અનામત બેઠકોની આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ SC ઉમેદવારો માટે 7% બેઠકો અનામત છે. અનુસૂચિત જનજાતિ ST ઉમેદવારો માટે 15% બેઠકો અનામત છે. વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5% બેઠકો અનામત રાખવામાં આવેલ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એટલે કે OBC અથવા SCBC ઉમેદવારો માટે 27% બેઠકો અનામત રહેશે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે એટલે કે EWS ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રહેશે. અરજી કરતી વખતે આપણે કયા કયા પ્રમાણપત્રો સાથે રાખીશું તેની વાત કરી લઈએ. સૌપ્રથમ આપણે ધોરણ 10ની માર્કશીટ તથા ટ્રાયલ સર્ટિફિકેટ સાથે રાખીશું. બીજું છે ધોરણ 12ની માર્કશીટ તથા ટ્રાયલ સર્ટિફિકેટ સાથે રાખીશું. જન્મ તારીખની ખાતરી માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સાથે રાખવું જરૂરી છે. આ ઉપરાંત આપણે કોઈ અનામત કેટેગરીમાં ફોર્મ ભરવા માંગતા હોઈએ તો જે તે જાતિનું પ્રમાણપત્ર સાથે રાખવું જરૂરી છે. આર્થિક અનામત ઉમેદવારો માટે EWSનું પ્રમાણપત્ર પણ ફરજિયાત સાથે રાખવું જરૂરી છે. આ ઉપરાંત ખાસ કરીને OBC ઉમેદવારો માટે જાતિનું પ્રમાણપત્ર એટલે કે પરિશિષ્ટ 2 સાથે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એટલે કે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથીનું પ્રમાણપત્ર એટલે કે પરિશિષ્ટ 4 સાથે રાખવું જરૂરી છે. આ પરિશિષ્ટ 4 1/4/2024 કે તે બાદનું હોવું જરૂરી છે. આ ઉપરાંત આપણો એક ફોટો અને આપણી સિગ્નેચર સ્કેન કરીને પણ સાથે રાખવા. કદાચ આ વખતે ફોર્મની અંદર ફોટો તથા સિગ્નેચર અપલોડ કરવાના હોય પણ શકે છે. તો ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેની આપણે પ્રિન્ટઆઉટ લઈ લેવાની છે. અહીં દર્શાવેલ તમામ પ્રમાણપત્રોની એક નકલ પણ આપણે સાથે લઈ લેવાની છે અને તેની સાથે તમામ અસલ પ્રમાણપત્રો લઈ અને આપણે આપણા નજીકના રિસીવિંગ સેન્ટર પર જઈશું, ફોર્મ સબમિટ કરાવીશું, ત્યાં આગળ જરૂરી ફી ભરીશું અને સાથે સાથે એની પહોંચ પણ લઈ લઈશું. આ પહોંચ આપણને જ્યાં સુધી પ્રવેશ ન મળી જાય ત્યાં સુધી આપણી પાસે અવશ્ય સાચવીને રાખીશું. રાજ્યમાં આવેલ NCTE માન્યતા પ્રાપ્ત તમામ સંસ્થાઓને લગતી તથા ઉમેદવારોને પ્રવેશ સંબંધી જરૂરી સૂચનાઓ, નિયમો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. જરૂરી માહિતી યથાપ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે. તેથી DLED પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત તમામે વેબસાઇટ જોતા રહેવા વિનંતી કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને હા, તારીખ 24ના રોજ ફોર્મ કેવી રીતે ભરવું તેનો એક વિડીયો મૂકવાનો છે અને આ વિડીયો આપના સુધી પહોંચે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો તથા લાગતા વળગતાને શેર કરજો. આશા રાખું છું કે આપને માહિતી જરૂરથી ગમી જ હશે. આપણે ફરીથી મળીશું તારીખ 24 જૂન 2026ના રોજ ફોર્મ કેવી રીતે ભરવું તેનું માર્ગદર્શન આપતા એક વિડીયો સાથે.